રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત કૃષ્ણા ગ્રુપ અનેક સેવાકીય કાર્યોમાં ખૂબ જ મોખરે છે। વિવિધ સામાજિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમ, નવરાત્રી મહોત્સવ, ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક ઉત્સવ હોય, હંમેશા તે મોખરે રહે છે। જ્યારે હાલ 2 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો, ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। આ વર્ષથી નવરાત્રી મહોત્સવમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા કરાયેલ આયોજનમાં ફક્ત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે। આ સુંદર આયોજનને લઈને નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહી છે। આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણા ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવા હોવાથી ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બહોળી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવી રહ્યા છે। દર વર્ષે અમે અહીંયા ગૌશાળાના લાભાર્થી અમે રાસ રમવા આવીએ છીએ અને આ વખતે પણ અમે આવ્યા છીએ, પરંતુ આ જ વખતે અમે રાસ રમવા આવીએ છીએ તેનો અનેરો જ ઉત્સાહ છે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત બાળાઓ માટે જ રાસ ઉત્સવ રાખવામાં આવેલો છે, જ્યારે ત્યાં દીકરીઓ વગર કોઈ ડરે અને સિક્યોર થઈને રમી શકે છે। અને અમને દર વખતેની જેમ આ વખતે પણ રમવાની ખૂબ જ મજા આવે છે। સ્વ ગોવિંદભાઈ સુવાની પ્રેરણાથી શરૂ થયેલું ગ્રુપ એટલે કૃષ્ણા ગ્રુપ ઉપલેટા શહેરમાં છેલ્લા 18 વર્ષથી આ ગ્રુપ અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે। એમાં નવરાત્રી મહોત્સવ હોય, ગણપતિ વંદના હોય, તુલસી વિવાહ જેવો અનેરો પ્રસંગ કરવાનો હોય કે પછી જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાની હોય, અનેક ધાર્મિક કાર્યક્રમો કૃષ્ણા ગ્રુપ અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરે છે। પરંતુ છેલ્લા 3 વર્ષથી કૃષ્ણા ગ્રુપ ઉપલેટા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મયુરભાઈ સુવાની પ્રેરણાથી ઉપલેટા ખાતે જે ગાયોના લાભાર્થે આ એક નવો જ પ્રકલ્પ લઈને આવ્યા છે, જેમાં ઉપલેટા શહેરની જે એનિમલ હોસ્ટેલ છે, શહેરમાં એક પણ ગાય રઝળતી ન રહે તેવા શુભ આશ્રયથી 800 જેટલી ગાયો અને ગૌવંશના લાભાર્થે દર વર્ષે કૃષ્ણા ગ્રુપ ઉપલેટા અને એનિમલ હોસ્ટેલ સમિતિ ઉપલેટા સાથે મળી અને ભવ્યાતિ ભવ્ય નવરાત્રી મહોત્સવ તથા મેં અગાઉ કહેલા તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કહે છે। અને આમાંથી જે કંઈ પણ આર્થિક ભંડોળ ભેગું થાય છે તે તમામ ભંડોળ આ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે। 800 ગાયોનો નિભાવ એટલે રોજનો લગભગ 40 થી 50 હજાર સુધીનો ખર્ચ થાય છે। તે છતાં 3 વર્ષથી ઉપલેટા શહેર, તાલુકા અને આસપાસના તમામ દાતાઓના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।